નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. કેશોદના જાગૃતિ મહિલા મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે કેશોદમાં મહિલાઓ માટે સંગીત ખુરશી હરીફાઈ નામની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદમાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા જાગૃતિ મહિલા મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે કેશોદના સ્ટાર સિટી ખાતે એક સંગીત ખુરશી હરીફાઈનું ભવ્ય આયોજન મહિલાઓ માટે કરવામાં આવ્યું હતું. તેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાયા હતા અને આ કાર્યક્રમનો લાભ લીધો હતો. આ તકે આ સ્પર્ધામાં ભાગ લેનાર બહેનોને વરિષ્ઠ પત્રકાર પ્રકાશભાઈ દવે, ભારતીબેન ભટ્ટ, જલ્પાબેન વિઠલાણી, વૈશાલીબેન તકવાણી, પુનિતાબેન પીઠિયા અને સીમાબેન ટીટિયાના હસ્તે પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. તો બીજી તરફ શહેરમાં અનેક સમસ્યાને પોતાના અખબારના માધ્યમથી હર હંમેશા માટે વાચા આપતા શહેરના જાણીતા પત્રકાર પ્રકાશભાઈ દવેનું આ તકે તેમની કામગીરીને લક્ષ્યમાં રાખીને જાગૃતિ મહિલા મંડળના હોદ્દેદારો દ્વારા આ તકે તેમને શાલ ઓઢાડી પુષ્પ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. અને તેવી જ રીતે બ્રહ્મ સમાજના મહિલા અગ્રણી ભારતીબેન ભટ્ટનું પણ અહીં બહુમાન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રાજુભાઈ વિઠલાણી દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, જૂનાગઢ.